નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હારીજથી। હારીજમાં સગીરાનું અપહરણ। હારીજ તાલુકામાં 17 વર્ષ અને 8 મહિનાની સગીર કિશોરીનું અપહરણ થયું છે, જેની ફરિયાદ હારીજ પોલીસ મથકે નોંધવામાં આવી છે। આરોપી પરેશ પ્રજાપતિ વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ આરોપીએ સગીર હોવાની જાણ હોવા છતાં કિશોરીને લગ્નની લાલચ આપીને ફોસલાવીને અપહરણ કર્યું છે। હારીજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આરોપીને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે અને સગીરાની શોધખોળ પણ આરંભી દેવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર ક્રાઇમની નવી અને ચિંતાજનક મોડસ ઓપરેન્ડી। અમદાવાદમાં સાયબર ક્રાઇમનો નવો કેસ સામે આવ્યો છે। પાલડી પોલીસે એવી ગેંગનો પર્દાફાશ કર્યો જે ઓટીપી વિના જ લોકોના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતી હતી। ગેંગ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટ્રેક કરીને કે અન્ય ટેકનિકલ માધ્યમથી એકાઉન્ટની વિગતો મેળવી લેતી અને ત્યારબાદ ઓટીપી વગર જ રૂપિયા ટ્રાન્સફર કરી દેતી હતી। પોલીસે આ મામલે 6 આરોપીઓને ઝડપી લીધા છે અને આ ઘટનાએ નાગરિકોમાં અત્યારે ભય ફેલાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડના પ્રશ્નપત્રમાં થશે ફેરફાર। સુરતમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું છે કે 2026થી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં ફેરફાર થશે। બોર્ડે નવું પરિરૂપ જાહેર કર્યું છે। સામાન્ય વિદ્યાર્થીઓ માટે વિકલ્પ એ અને દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે વિકલ્પ બી રહેશે। નકશા આધારિત પ્રશ્નો માત્ર સામાન્ય વિદ્યાર્થીઓ માટે હશે। 2025માં વિકલ્પોને લઈને વિદ્યાર્થીઓમાં ગેરસમજ સર્જાઈ હતી, તેથી હવે સ્પષ્ટતા કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહીસાગર નદી 2 કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મહીસાગર નદી પરના કડાણા ડેમમાંથી પાણી છોડાતા નદી 2 કાંઠે વહેતી થઈ છે। નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। વહીવટે સાવચેતીના પગલાં લીધા। ડબકા સહિતના ગામોને લોકોને નદીનો પ્રવાહ જોવા ઉમટી પડ્યા। તંત્રએ સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે। પોલીસે નદીના પટમાં ન જવા સૂચના આપી છે। નીચાણવાળા વિસ્તારમાં પૂરનું જોખમ વધી રહ્યું છે। લોકોને સાવચેત રહેવા માટે સૂચના અવારનવાર આપવામાં આવી રહી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતા વૈષ્ણોદેવી યાત્રાના તમામ ઓનલાઈન બુકિંગ કરાયા છે રદ। શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે યાત્રાળુઓને હેલિકોપ્ટર અને આરતી ટિકિટના પૂર્ણ પૈસા પરત કરવાની ખાતરી આપી છે। ભારે વરસાદથી કટારા રોડ અને રેલ કનેક્ટિવિટી ખોરવાઈ છે। 26 ઓગસ્ટે રિયાસીમાં જૂના રૂટ ઉપર ભૂસ્ખલનથી 34 શ્રદ્ધાળુઓના મોત થયા। ખરાબ હવામાન અને ભૂસ્ખલનને કારણે ઓનલાઈન બુકિંગ રદ કરાયા છે। બોર્ડે જણાવ્યું છે કે ઇન્દ્રપ્રસ્થ ભોજનાલય પાસે મંગળવારે બપોરે ભૂસ્ખલન થયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર હથિયાર બતાવનારની ધરપકડ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર એસઓજી પોલીસે સોશિયલ મીડિયા પર હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર ગણપત પૂનાભાઈ ફીસડિયાની ધરપકડ કરી છે। જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલોની સૂચનાથી ચાલતી હથિયાર દ્વારા ગુના અટકાવવાની કામગીરીમાં કોન્સ્ટેબલ મિત મંજુપુરાની બાતમીથી તપાસ શરૂ થઈ। આરોપીએ કબૂલ્યો કે 5 વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં હથિયાર સાથે ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો અને પોલીસે ગુનો નોંધ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીરાણા અને વિસાલાને જોડતો બ્રિજનો એક તરફનો ભાગ બંધ। અમદાવાદમાં પીરાણા અને વિસાલાને જોડતો બ્રિજનો એક તરફનો ભાગ બંધ કરી દેવામાં આવ્યો છે। સામે આવેલી માહિતી અનુસાર શાસ્ત્રી બ્રિજનો ડાબી તરફનો ભાગ તમામ પ્રકારના વાહન માટે બંધ કરવામાં આવ્યો છે। બ્રિજ નિરીક્ષણનું કાર્ય કરવાનું હોવાથી 1 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી બ્રિજનો એક તરફનો ભાગ બંધ રહેશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મતભેદો વિવાદોમાં ન ફેરવવા જોઈએ। ચીનમાં મોદી અને જિનપિંગની મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે કહ્યું છે કે બંને નેતાએ દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ તેમજ આતંકવાદ જેવા પડકારો પર સામાન્ય જમીન વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। તેમણે એ પણ પુનરોચ્ચાર કર્યો કે ભારત અને ચીન વિકાસ ભાગીદાર છે, હરીફ નહીં, અને મતભેદો વિવાદોમાં ન ફેરવવા જોઈએ। બંને સરહદ મુદ્દા પર વાજબી અને પરસ્પર સ્વીકાર્ય ઉકેલ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 23 વર્ષ અને 83 વર્ષ અજબ ગજબ પ્રેમ કી કહાની। જાપાનમાં 23 વર્ષના કોકોને તેની મિત્રની 83 વર્ષની દાદી આઈકો સાથે પ્રેમ થઈ ગયો છે અને આ પ્રેમ સંબંધને બંને પરિવારે અપનાવી પણ લીધા છે। હાલ આ જોડી સાથે રહે છે। તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યૂ પછી પ્રેમ કથા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ।
આઇકોએ ખુલાસો કર્યો કે વેલેન્ટાઇન ડે પર બંને એકબીજાને પ્રપોઝ કર્યો. તેઓ 6 મહિનાથી સાથે રહે છે. આઇકોને એક પુત્ર, એક પુત્રી અને 5 પૌત્રો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાંસદ મહુવા મોઇત્રા વિરુદ્ધ એફઆઈઆર. કેન્દ્રીય મંત્રી અમિત શાહ વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ટીએમસી સાંસદ મહુવા મોઇત્રા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે મહુવાએ કહ્યું હતું કે જો અમિત શાહ બાંગ્લાદેશથી ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ જાય તો તેમનું માથું ટેબલ ઉપર મૂકવું જોઈએ. આવી સ્થિતિમાં છત્તીસગઢની રાજધાની રાયપુરમાં એક સ્થાનિક રહેવાસીની ફરિયાદ પર પોલીસે માના પોલીસ સ્ટેશનમાં ટીએમસી સાંસદ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉડતી કાર બની ગઈ છે. અમેરિકાની કંપની એલએફએ ફ્લાઇંગ કાર બનાવી દીધી છે અને હવે તેનું માત્ર ટેસ્ટિંગ બાકી છે. ટેસ્ટિંગથી પહેલાં જ કંપનીને હજારો પ્રી ઓર્ડર મળી ચૂક્યા છે. જો ટેસ્ટિંગ સફળ રહ્યો તો ભવિષ્યમાં ઉડતી કારો જોવા મળશે. આ નવી ટેકનોલોજી વાહનોના માળખાને બદલાવી શકે છે અને શહેરી પરિવહન અને જીવનશૈલીમાં નવો આકાર આપી શકે છે. લોકો માટે યાત્રા સરળ અને ઝડપી બનવાની આશા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જનતાને મોટી રાહત. ગેસ સિલિન્ડરમાં 51 રૂપિયા અને 50 પૈસાનો થયો છે ઘટાડો. તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને જનતાને મોટી રાહત આપી છે. 19 કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં 51 રૂપિયા અને 50 પૈસાનો ઘટાડો કરીને હવે દિલ્હીમાં તેનો છૂટક ભાવ 1580 રૂપિયા થયો છે. નવી કિંમતો ગઈકાલથી અમલમાં આવી ગઈ છે. જો કે ઘરેલું 14.2 કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ પગલાંથી હોટલ, રેસ્ટોરન્ટ અને કોમર્શિયલ સેક્ટરને રાહત મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે. એસસીઓ સમિટમાં થયેલી ચર્ચાઓ બાદ ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ ટૂંક સમયમાં ફરીથી શરૂ થવાની શક્યતા છે. કોવિડ મહામારી અને તણાવને કારણે 2020થી સીધી ફ્લાઇટ બંધ હતી. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીના જણાવ્યા અનુસાર ઉચ્ચ સ્તરીય સમજૂતી થઈ ગઈ છે અને હવે ફક્ત ઓપરેશનલ મુદ્દાઓ બાકી છે. દિલ્હી અને મુંબઈ જેવી શહેરોથી સીધી ફ્લાઇટ શરૂ થતાં મુસાફરી સસ્તી અને સરળ બનશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકામાં 2 વિમાનો અથડાયા, 3 લોકોના થયા છે મોત. અમેરિકાના ફોર્ટ મોર્ગન મ્યુનિસિપલ એરપોર્ટ પર 2 નાના વિમાનો વચ્ચે ટક્કર થઈ, જેમાં 3 લોકોના મોત થયા છે. દરેક વિમાનમાં 2 મુસાફરો હતા. ટક્કર બાદ એક વિમાનમાં આગ લાગી અને તે સંપૂર્ણપણે બળી ગયું, જ્યારે બીજા વિમાનને ભારે નુકસાન થયું છે. મોર્ગન કાઉન્ટી શેરિફ ઓફિસે આની પુષ્ટિ કરી છે. FAA ટાવર કેમેરાએ અકસ્માત બાદ ધુમાડાનો દ્રશ્ય કેદ કર્યો અને ઘટનાની તપાસ ચાલુ છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.